સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામના તલાટીના વિરોધમાં રજૂઆત કરવા ગ્રામજનો પાટડી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામના તલાટીના વિરોધમાં રજૂઆત કરવા ગ્રામજનો પાટડી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા। ખાસ કરીને ખેરવા ગામે વિકાસના કામો તલાટી દ્વારા કરવામાં ન આવતા આ મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। ઉપસરપંચ અને સરપંચનું તલાટી દ્વારા માનવામાં ન આવતું હોવાનું પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। ગ્રામજનો સાથે તલાટી કમ મંત્રી ગેરવર્તન કરતા હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તલાટીની તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પાટડી મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા। મારું નામ શેખ સમીરભાઈ સલીમભાઈ, હું ખેરવા ગામની અંદર રહું છું અને અમારા વિસ્તારના ખેરવા ગામના ઉપસરપંચ શ્રી મલેક ઇનાયત ખાન રહીમ ખાન છે, જે વર્ષોથી પંચાયતની અંદર ચૂંટાઈને આવે છે। અને ખાસ તો અમારા પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર 10ની અંદર કોઈ સરકારી યોજનાનું કામ થવા દેવામાં આવતું નથી। ત્યાં કામ થાય તો રોકી દેવામાં આવે છે અને એવી ફરિયાદો કરવામાં આવે છે કે મલેક ઇનાયત ખાન રહીમ ખાન માથા ભારે છે। જો માથા ભારે જ હોય તો આટલા વર્ષથી ચૂંટાતા હોય તો માથા ભારે તરીકે એ બધું પ્લોટનું કામ કરાવી દીધું હોય, એવું છે નહીં। સાચી હકીકત અમે જે આવ્યા છીએ તમામ વાકેફ છીએ કે આ વ્યક્તિ કોઈ માથા ભારે નથી, પણ એને ઉશ્કેરવામાં આવે છે અને એના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે, જેથી ન્યાય માટે વહીવટી તંત્રને સાચી વસ્તુ ધ્યાને આવે તે માટે અમે પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી બજાણાને અમે અમારી લેખિત ફરિયાદ અરજી આપી છે તમામ ગ્રામજનો સાથે અને વોર્ડ નંબર 10ના સભ્યો સાથે। અને અમારા સરપંચ શ્રી ગામમાં રહેતા નથી એટલે વધુ પડતી રજૂઆતો અમારા ઉપસરપંચ તરીકે મલેક ઇનાયત ખાન રહીમ ખાનને કરવી પડતી હોય છે। અને મલેક ઇનાયત ખાન રહીમ ખાન પંચાયતમાં રજૂઆત કરે તો તેને તલાટી દ્વારા ઉશ્કેરવામાં આવે છે અને એમના ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવે છે। ગઈકાલે પણ ખોટી ફરિયાદ કરવામાં આવી, આજે તેમને જામીન આપવા માટે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે। એટલે આવી માનસિક ત્રાસમાં રાખવામાં આવે અને અમારા વોર્ડના 10ના સરકારી કામો કરવામાં આવતા નથી। તલાટી એક સભ્ય સચિવ કહેવાય, જેઓને તમામ વહીવટી નોલેજ હોવું જોઈએ, જે ખોટા જાહેર રસ્તા બંધ કરવાના ઠરાવો કરે છે, જે ઠરાવોની નકલો અમારી પાસે મોજૂદ છે। અમે મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી અને ટીડીઓ શ્રીને સમગ્ર ગ્રામજનો સાથે આજે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। અમારા ન્યાય માટે અમે જઈ રહ્યા છીએ। મારું નામ સિપાઈ મોહમ્મદભાઈ ઉમરભાઈ, મારું ગામ ખેરવા। ખેરવા ગામના અમારા વોર્ડ નંબર 10ના ઉમેદવાર શ્રી ઇનાયત ખાન રહીમ ખાન મલેકને ખોટી રીતે માનસિક ત્રાસ ખોટી ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપીને અમારા વોર્ડના કોઈ પણ કામ થવા દેતા નથી, જેથી કરીને ઉશ્કેરવામાં આવે છે। અને ઉશ્કેરાઈને જો કાંઈ બોલી જાય તો એના માથા ભારે છે એવું સાબિત કરી ખોટી ફરિયાદો કરી અને એને હેરાન કરવામાં આવે છે। એના માટે અમે તમામ વોર્ડના સભ્યો, વોર્ડના બધા માણસો એની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપવામાં આવેલ છે। આગામી તમારું શું અહીંયાથી શું ક્યાં જશો તમે આવેદનપત્ર? અમે પાટડી જવાના તાલુકા મામલતદાર જોડે, અહીંયાથી અમે ટીડીઓ સાહેબ જોડે જવાના અને પછી પ્રાંત અધિકારી પાસે જવાના। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।